માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે રાતના 11 ને આપણે રાતે 11 વાગે વ્લોગ શરૂ કર્યો છે. કેમ કે આજ દિવસે લાઇટ આવી નહોતી, પાવર કાપ હતો એટલે. અને બાજરી સવારમાં વાવી હતી એ હવે અત્યારે પાવાની છે. અત્યારે એક લાઇટો એકવાર ઝટકો મારી ગઈ છે, તો હવે આવે તો પાણી વાળવાનું છે, નકર પાછું ઘરે જઈને સૂઈ જવાનું છે સાનું મનું. તો ઝટકો મારી ગઈ છે અને હવે નાકાને એવું બધું હરખું કરી નાખું, તો આવે તો વાળીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમારો વિડીયો તમને ગમે તો વિડીયો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી જો મિત્રો લાઇટ આવી ગઈ છે અને હવે આપણે મોટર ચાલુ કરી અને પાણી જતા રહેવી. તો ફાઇનલી મિત્રો જો આપણે મોટર ચાલુ કરી દીધી છે અને પાણી પણ આવી ગયું છે. અને જો ધોરિયામાં થઈને પાણી જાય છે. અને આ બધા ક્યારે આપણે સવારમાં બધા બાંધી દીધા હતા ને પહેલાં હરિયામાં પાણી આપણે મેક્યું છે. અત્યારે તલમાં પાણી જાય છે. ઉનાળુ તલ વાવેલા છે ને તલના 8 હરિયા છે. તો પાણી એટલા સુધી પગી ગયું છે. આથી અહીંયા સુધીના 8 હરિયા છે એ બધા તલના છે. અને પછી આઈનપાઈની સાઈડમાં જેટલા છે એ બધી બાજરી છે. તલ પી જાય પછી બાજરીમાં જવા દઈશું. તો આપણે 6 હરિયાની બધી 5 આંકડીઓ કરેલી છે. એમાંથી 2 આંકડી છે એ આપણે હરખી કરેલી છે. અને એ નીચે જે પાળા આપણે બાંધવાના હતા એ બીજા બાકી છે. તો લાઇટ રહે ત્યાં સુધીમાં જેટલું પીવે એટલું પાછું. ને આપણું બાંધેલું છે એ બધું કમ્પ્લીટ પી જાય તો પાઈને પછી પાછા બંધ કરી દઈશું મોટર. અને રાતનું છે એટલે અંધારું રહેશે. મસ્ત મજાનું પાણી ક્યારામાં હાલ્યું જાય છે. એક બાજુ ભાગતું તો નથી, વ્યવસ્થિત રીતે હાલ્યું જાય છે. બહુ રોડવું તો નહીં પડે કાંઈ, થોડોક ઢાળ પડે છે પણ વાંધો નહીં આવે, પી જાય છે વ્યવસ્થિત રીતે. ત્યારે વાગી ગયા છે રાતનો 1:15 થઈ ગયો છે. અને આપણે 8 હરિયા તલના હતા એ પી ગયા છે. અને હવે બાજરીમાં ચડાવવાનું છે. અને થોડો પવન ઉડવા મળ્યો છે, ઠંડી તો નથી લાગતી, થોડીક ઊંઘ ચડી છે. એનું કારણ છે કે આજ સવારને બાજરી વાવીને વાવ્યા પછી જે શેડા બાંધવાના હતા એ બધા આખો દી બાંધ્યા અને રાતે વાળું કરીને પછી પાછા અહીંયા પાણી આવી આવ્યો હતો. થોડોક થાકડો લાગી જાય એટલે ઊંઘ ચડી છે. તો આપણે હવે બાજરીના પહેલાં હરિયામાં મેકી અને મોટર ઘડીક બંધ કરી દેવી અને પછી ચા પાણી બનાવી નાખીએ. હાલો બધા ચા પીવા.
એ તો ચા બનાવવાની છે. હવે અહીંયા એટલા હરિયા છે ને આપણા 8 હરિયા એ પી ગયા છે. હવે આ ધોરિયા થઈ નામ વયો જાય સીધો બાજરીના કેરામાં બધા. તો 8 કેરા આપણે પી ગયા છે ને આપણે નાકો વાળી લીધું છે. અહીંયા આવી રીતનું પાણી આવે છે અને અહીંથી અહીંયા ધોરિયામાં ચડાવી દીધું. અને અહીંયા કેરો આપણે બાકી રાખ્યો છે, હાલવા ચાલવામાં વાંધો ન આવે. અને આ બધા પાળા ધોવાઈ જાય ને એ તો તેને અહીંયા નાકો જ્યાં વળાંક પડતો હોય ને ત્યાં આવા ગુણિયા મેકવા પડે. એ ગુણિયો અહીંયા આપણે મેકેલું છે, એક અહીંયા છે અને એક પછી અહીંયા નાકો પડશે ને અહીંયા આગળ. તો આવી રીતના બધા પાળાને એવું બધું બાંધવું નહોતું, એ આખોથી બાંધ્યું અને એ નીકો આડીઓ નાખો નથી ને 6 કેરાના 5 આંકડીઓ બનાવી છે. તો આવી રીતની આડી નીક આવી ગઈ, પછી આ કેરો આવી ગયો, પછી અહીંયા આગળ પાછી એક નીક આવી ગઈ અને આ 6 કેરા છે અને એક ધોરિયો અહીંયા આગળ ને એક શેઢામાં. આ રીતનું આખો દી બધું કામકાજ હતું બધું. તો આનમાં પાણી જાય છે. હવે આપણે મોટર બંધ કરી દેવી ને ચા પાણી બનાવી નાખવી ને પી લેવી, પછી પાછા લાગી જાય પાણી વાળવા. આપણે તો ચૂલો જગવી દીધો છે અને આમાં દૂધ ને સામોરસ ને બધું નાખી દીધું છે. હવે મૂકી દઈએ તપેલી એટલે ચા તૈયાર થઈ જાય આગળ એટલે પછી પી લેવી. રાતે એકલા તો આવું હોય તો હથવારો હોય તો મજા આવે, તો હથવારા વગર ને એકલા કંઈ મજા આવે નહીં કાંઈ, એટલે ઊંઘ ચડે. તો એકાદો ડોઝ આપી દેવી ને એટલે પાછું પાવાનું છે એટલું પાઈ દેવી. હવે ધેલા કરે ચા પીવી. તો આવો મિત્રો બધા, ખોટું ના કહેતો, હાસું કહું છું. આવજો મિત્રો ઘરે ચા પીવો, મજા આવશે બધાને. તો ફાઇનલી મિત્રો તો આપણી ચા બનીને તૈયાર થઈ ગઈ છે અને ઠારી દીધી છે. તો હવે ચા પાણી પી લેવી અને પછી મોટર ચાલુ કરીને પાણી વળવા પાછા પીયા દેવી. તો ફાઇનલી આપણે ચા પાણી પી લીધા છે અને મોટર ચાલુ કરીને હવે વૈયા જાય પાણી વાળવા. ને વિડીયો મિત્રો છે ને આપણે નાનકડો એવો જ બનાવવો છે, કારણ કે બહુ મોટો થઈ જાય ને તો અંધારાનું કંઈ રિઝલ્ટ બહુ આવે નહીં કંઈ, અને પછી તમને કંઈ જોઈને મજા આવે નહીં કાંઈ, એટલે પૂરેપૂરો વિડીયો કંઈ તમે જોવો નહીં. એટલે બીજું તો રાતે કંઈ દેખાડવાનું આમાં શું હોય, કયો જે હતું એ તમને બતાવી દીધું છે. ને અંધારામાં બીજું આપણે બ્લોગમાં લેવું હોય પણ એ અંધારામાં કંઈ બહુ આવે નહીં કાંઈ, તો એટલા માટે આપણે વિડીયો તો અહીંયા આપણે પૂરો કરી દેવી. તો અમારો વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ અને જય માતાજી.